જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આજે એક નવો વિચાર આવ્યો કે મોદીજીમાં કંઈક અજબ ગજબનું સામર્થ્ય ભર્યું છે. કોઈ પણ ક્ષેત્રમાં, ભાષામાં, તમામ જગ્યા, દેશ પરદેશમાં ચાલતા કાર્યક્રમો હોય કે પરિસ્થિતિ હોય, મોદીજીને પેપર લઈને વાંચતા જોયા નથી. આજે લગભગ 5 કલાક ગીતાજીના શ્લોકો પર વિચાર કરવા ગીતાજી હાથમાં લઈ અને બેઠી. મને થયું કે શ્રી કૃષ્ણની દૃષ્ટિએ મોદીજી કોણ છે? સ્વયં ભગવાને જ મને પ્રેરણા કરી કે જોઈ લે મોદીજી કોણ છે. 18 અધ્યાય ને 700 શ્લોક મેં વિખ્યા. ભગવાન કૃષ્ણ ગીતામાં અર્જુનને લગભગ 100 ઉપર નામોથી પોકાર્યો છે. 100 ઉપર નામો ભગવાને અર્જુનના પાડ્યા છે. આવો અર્જુનના નામો સાથે મોદીજી કેટલા ફિટ બેસે છે તે જાણીએ. ભગવાન કૃષ્ણ અર્જુનને પાર્થનું નામ આપ્યું છે. પાર્થ એટલે પૃથા, પૃથા એટલે પૃથ્વી. માં કુંતાનું નામ પૃથા છે. પ્રભુએ અર્જુન જ્યારે જીદ કરતો હતો ત્યારે પ્રભુએ માની યાદ અપાવી, યાદ રાખ તારી માં કોણ છે. તારી માએ આત્મસન્માન સાથે કોઈ જ સમझौता નથી કર્યા અને ક્યાંય એ ઝૂકી નથી. પાર્થ, તું કોનો બાળક છો? તું કોનો દીકરો છો? તેથી પ્રભુએ માને યાદ અપાવી. તો આ જ શબ્દ, પાર્થ શબ્દ મોદીજીને પણ લાગુ પડે છે. માતાજીએ પણ કુંતા જેવા દુઃખો ભોગવ્યા છે. હીરાબાઈ, ભગવાનની દ્રષ્ટિએ મોદીજી પણ આવા જ રહ્યા છે. એ કયો શ્લોક છે? ભગવાન પાર્થ બોલ્યા છે. એ કયો શ્લોક છે? તમને એમ થતું હશે કે બોલીને બતાવું, પણ મારા ભાઈ બહેનો, મારા બાળકો, જો હું શ્લોક બોલીશ તો આ 12 મહિના સુધી આ એક જ સબ્જેક્ટ ચાલશે. આ તો સેમ્પલ બતાવું છું, માલ કેવો હશે જાણી લો. તો આ વાતો 6 મહિને પણ પૂરી નહીં થાય, 12 મહિને પણ પૂરી નહીં થાય. બીજું ભગવાન બોલ્યા છે કૌંતેય શબ્દ. અર્જુનને 17 થી 20 વખત કૌંતેય કહ્યું છે. કૌંતેય કુંતાના કેરેક્ટરને, કુંતાના દુઃખોને યાદ કરીને ભગવાને કહ્યું છે. ખૂબ દુઃખો સહન કરી તને મોટો કર્યો છે કૌંતેય. કુંતા કંતાઈ ગઈ છે દુઃખથી. અર્જુન દુઃખથી કંતાઈ છે કુંતા. અને તું કોનો છો? તું કુંતાનો છો, કૌંતેય છો. ભગવાન કૃષ્ણ પણ મોદીજી માટે આવું જ કહી રહ્યા છે કે આપ કોણ છો? હીરાબાઈએ વાસણો ઘસી ઘસીને, કોઈના કપડાં ધોઈ ધોઈને, ઝાડુ પોછા કરી કરીને મોદીજીને મોટા કર્યા. એટલે ભગવાન મોદીજી માટે પણ આવું જ કહી રહ્યા છે. ત્રીજું, અર્જુનને ભારત શબ્દ ભગવાને 18 વખત કહ્યો છે. આજે મોદીજી પણ ભારત માટે ગૌરવ અને ગર્વ ધરાવે છે. મેડ ઇન ભારત, મેડ ઇન ઇન્ડિયા. હા, આજે એ શબ્દ જેમ અર્જુનને 18 વાર કહ્યો તેમજ મોદીજીને પણ લાગુ પડે છે. ચોથું, ભગવાન કૃષ્ણે 8 વખત અર્જુનને ધનંજય કહ્યું છે. ધનંજય એટલે ધનના ઢગલા પર બેઠેલો. ધન અઢળક હોવા છતાં પણ પોતા ઉપર વિજય મેળવેલો, અહંકાર રહિત ભગવાને ધનંજય કહ્યો છે. નહીં તો અર્જુન પાસે ખાવા ખાક નહીં, ચોરવા રાખ નહીં, ધનંજય કેમ કહી શકે ભગવાન? તો ભગવાન કૃષ્ણ મોદીજીને પણ ધનંજય કહી રહ્યા છે. અર્જુનના ખિસ્સા ખાલી છતાં ધનંજય એટલે ધન પર વિજય. આત્મવિશ્વાસ, આત્મગૌરવની મૂડી હતી. આજે મોદીજી પાસે પણ આ જ છે. એમના ખિસ્સા પણ ખાલી છે. મોદીજી પણ ભગવાનની દ્રષ્ટિએ ધનંજય જ છે. પાંચમું, ભગવાન કૃષ્ણને મહાબાહો કહી રહ્યા છે. 7 વખત મહાબાહો બોલ્યા છે. મોદીજીને પણ ઈશારો છે. દુનિયાને ઝુકાવનાર ડોનાલ્ડ ટ્રમ્પ સામે ટેરિફ લાગ્યો છતાંય ઝૂક્યા નહીં અને આપણને ઝૂકવા દીધા નહીં. મહાબાહો આજે ભગવાન મોદીજી માટે પણ સૂચન કરી રહ્યા છે. હા, કરોડો કરોડો કરોડો
નું નુકસાન થવા છતાં પણ આજે ભારતના ધનથી વિકાસ તરફ વળી રહ્યા છે. ત્રીજું, ધન વિશ્વાસથી વિકાસ તરફ વાપરતા જ જાય છે. સમય થયો છે, કાલે આપણે આજ પાછું દોહરાવશું. છઠ્ઠાથી આપણે શરૂઆત કરીશું. ભગવાને અર્જુનને સવ્ય સાચીન 2 વખત કહ્યું છે.